નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી સરકારી જીવન વીમા પોલિસી વિશે વાત કરવાના છે જેમાં તમે ફક્ત ઓછું પ્રીમિયમમાં બહુ ઓછા પ્રીમિયમમાં વધારે વીમો લઈ શકો છો અને આજીવન વીમો લઈ શકશો। આમાં તમારે લાઈફ ટાઈમ જે છે તમારે પ્રીમિયમ નથી ભરવાનું, બહુ ઓછા વર્ષોમાં તમારે પ્રીમિયમ ભરવાનું છે અને એ પણ ઓછું પ્રીમિયમ ભરવાનું છે અને તમે 80 વર્ષ સુધી જે છે આ જીવન વીમો તમારો શરૂ રહેશે। આમાં તમે ફક્ત 20,000 રૂપિયાથી લઈ અને 50 લાખ રૂપિયા સુધીનો વીમો લઈ શકો છો। આજે આપણે વાત કરીએ કે કોઈ પણ જીવન વીમા ઇન્સ્યોરન્સ પોલિસીની વાત કરીએ આપણે તો આપણા સામે એક જ કંપની જે છે આવે છે અને એ એટલે LIC અથવા તો કોઈ પણ પ્રાઇવેટ કંપનીઓ જે છે આવે છે। પરંતુ ઘણા બધા મિત્રો એ નહીં જાણતા હોય મિત્રો કે ભાઈ પોસ્ટ ઓફિસમાં પણ જીવન વીમા પોલિસી જે છે એ સ્કીમ જે છે એ મળે છે અને એ પણ બહુ નજીવા પ્રીમિયમમાં તમને 50 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે। તો આજે આપણે જે પોલિસી વિશે વાત કરવાના છે એનું નામ છે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ। જી હા મિત્રો, એને શોર્ટમાં આપણે PLI તરીકે ઓળખીએ છીએ। તો આ સ્કીમ વિશે આપણે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ વિશે આપણે તમામ માહિતી આપણે જાણીશું। સૌપ્રથમ જાણીશું પ્રીમિયમ કેટલું ભરવું પડશે, બોનસ કેટલું મળશે, લાભ કોણ કોણ આમાં લઈ શકશે, શું આમાં બેનિફિટ મળશે, લોન મળશે કે નહીં મળે, અને વચ્ચે જો પ્લાન બંધ કરવો હોય તો બંધ કરી શકીએ, અને બંધ કરી શકીએ તો ક્યારે કેટલા સમયમાં બંધ કરી શકીએ, અને સાથે સાથે ટેક્સ બેનિફિટ કેટલો મળશે, આવી તમામ બેઝિક માહિતી જે છે એના વિશે આપણે જાણીશું। તો સૌપ્રથમ આપણે વાત કરીશું મિત્રો કે જે પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ જે છે તો એનો ઇતિહાસ શું છે અને એનો ભરોસો શું છે, તો એના વિશે થોડી શોર્ટની અંદર વાત કરીએ આપણે। તો પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી આ વીમા યોજના ભારતની સૌથી જૂની સરકારી વીમા યોજના છે। તેની શરૂઆત અંગ્રેજોના શાસન દરમિયાન 1984ના રોજ જે છે કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતના દિવસોમાં આ યોજના માત્ર ટપાલ વિભાગના કર્મચારીઓ પૂરતી જ મર્યાદિત હતી, પરંતુ સમય જતાં તેની લોકપ્રિયતા મતલબ કે આ સ્કીમની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ કે તે જોઈને ભારત સરકારે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। હાલમાં આ યોજનાનો લાભ જે છે કોણ કોણ લઈ શકે છે, તો હાલમાં જે છે કોઈ પણ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર અથવા તો અર્ધ સરકારી જે કર્મચારીઓ હોય, સરકારી બેંકો હોય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને માન્ય પ્રોફેશનલ જેમ કે ડૉક્ટર્સ હોય, એન્જિનિયર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, વકીલ હોય, તો આવા બધા જે અધિકારીઓ જે છે એ આમાં લાભ લઈ શકે છે। પરંતુ એનો મતલબ એવો નથી મિત્રો કે કોઈ પણ પ્રાઇવેટ નોકરી કરતા હોય તો એ આ યોજનાનો લાભ ન લઈ શકે। તો એના માટે પણ એક બીજી એક સ્કીમ જે છે એ આના જેવો જ લાભ મળે છે, એનું નામ છે RPLI, મતલબ કે રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ। આ એક ગ્રામીણ ડાક જીવન વીમા છે, તો બરાબર, તો આમાં પણ તમે લાભ લઈ શકો છો, એમાં આના જેવા જ લાભો જે છે તમને મળે છે। PLI હેઠળ મુખ્યત્વે 6 અલગ અલગ પ્રકારની વીમા પોલિસી ચલાવવામાં આવે છે, જેમાંથી સુરક્ષા પ્લાન સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે સંપૂર્ણ સરકારી પીઠબળ હોવાને કારણે જે છે લોકો આના પર વધારે ભરોસો કરે છે અને એક એક રૂપિયો જે છે તમારો 100% સુરક્ષિત રહે છે, કારણ કે ગવર્મેન્ટ જે છે આની જવાબદારી લેતી હોય છે। તો ત્યાર પછી વાત કરીએ આપણે કે ભાઈ સુરક્ષા પોલિસી વિશે આપણે આજે વાત કરવાના છે। તો સુરક્ષા પોલિસી શું છે? સુરક્ષા પોલિસી એક હોલ લાઈફ ઇન્સ્યોરન્સ જે છે, મતલબ કે તમારી પૂરી જિંદગી સુધી વીમો ચાલુ રહેશે। આ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય પોલિસી ધારકોને લાંબા ગાળાનું જીવન વીમા કવચ આપવાનું છે। આ પોલિસી હેઠળ પોલિસી ધારકને પોતાની 80 વર્ષની ઉંમર સુધી વીમાનું રક્ષણ મળી શકે છે। હવે આ જે યોજના જે છે તો એ મુખ્યત્વે 2 રીતે કામ કરે છે। એક તો પોલિસી ધારકનું જીવંત રહેવું। જીવંત ક્યાં સુધી? મતલબ કે પોલિસી ધારક જે છે તો એ 80 વર્ષ સુધી જો જીવંત રહે તો તેને 80 વર્ષ પછી શું બેનિફિટ મળશે, તો કે તેની જે મૂળ રકમ, દાખલા તરીકે તમે 5 લાખ, 10 લાખ કે 15 લાખની જે મૂળ રકમ લીધી હોય તો એ રકમ મળી જશે, અને ત્યાર પછી તે એટલા વર્ષનું જે બોનસ જમા થયું હશે પર 1000 દીઠ 76 રૂપિયા, બરાબર, એ આપણે આગળ કેલ્ક્યુલેશન કરીશું, તો એ તમને મળી જશે। પરંતુ માની લો કે અણધારી ઘટનામાં જો કોઈ પણ મૃત્યુ થયું હોય કોઈ પણ કારણોસર, તો એને જે છે મતલબ કે જેટલા વર્ષ પોલિસી ચાલુ હોય તો એટલા વર્ષનું બોનસ તેને મળશે, અને સાથે સાથે જેટલા લાખની પોલિસી લીધેલી હોય, વીમો લીધેલો હોય, તો એ લાખ રૂપિયા એને મળી જશે, 5 લાખ, 10 લાખ કે જે પણ હોય તેમ। કયા કારણોસર મૃત્યુ થયું હોય તો જ લાભ મળી શકે, બરાબર, તો આ પણ એક વિચારવા જેવી વસ્તુ છે મિત્રો। કુદરતી કે અથવા તો બીમારીથી કોઈ મૃત્યુ થયું હોય તો લાભ મળશે, અકસ્માતથી મૃત્યુ થયું હોય તો લાભ મળશે, પરંતુ જો આત્મહત્યા કરી અને જો કોઈ પણ વ્યક્તિએ
આવી રીતના આત્મહત્યા કરી હોય અને મૃત્યુ થયું હોય તો એને કોઈ લાભ મળતો નથી. ક્યાં સુધી? 1 વર્ષ, પોલિસી શરૂ કર્યાના 1 વર્ષ સુધી જો આત્મહત્યામાં કોઈનું મૃત્યુ થયું હોય તો એને લાભ નથી મળતો. 1 વર્ષ પછી એને નિયમો અનુસાર જે છે લાભ મળે છે. હવે પોલિસી લેવા માટે લાયકાત અને વીમાની રકમની વાત કરીએ આપણે તો સૌપ્રથમ તો તમારી જો પોલિસી લેવી હોય તો ઉંમર જે છે 19થી લઈ અને 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઓછામાં ઓછો વીમો તમે કેટલામાં લઈ શકો છો? 20,000 રૂપિયાનો લઈ શકો છો. વધુમાં વધુ 50 લાખ રૂપિયાનો લઈ શકો છો. લોનની સુવિધા જો તમારે જોતી હશે મિત્રો તો 4 વર્ષ પછી મળશે, મતલબ કે પોલિસી શરૂ થયાના 4 વર્ષ પછી તમે લોન લઈ શકશો. પૈસાની એમરજન્સી કોઈ જરૂરિયાત પડી હોય તો. સરેન્ડર વેલ્યુ મતલબ કે તમારે આ સ્કીમ જે છે અધવચ્ચે બંધ કરવી હોય તો તમે ક્યારે કરી શકો? પોલિસી શરૂ કર્યાના 3 વર્ષ પછી તમે બંધ કરવી હોય તો તમે કરી શકો છો. તમને જે પણ પ્રીમિયમ હશે તમારું જમા થયું હશે તમને મળી જશે, પરંતુ 5 વર્ષની અંદર તમે જો પોલિસી બંધ કરશો તો તમને એક્સ્ટ્રા જે બોનસ મળે છે પર 1000 દીઠ 76 રૂપિયા તો એ તમને મળશે નહીં. ટેક્સ બેનિફિટ પર તમને આમાં મળી શકશે. વિડીયો આગળ વધારતા પહેલાં મિત્રો એક ખાસ તમને જણાવવાનું છે કે તમારે પૂરેપૂરી જો ડિટેલ વાંચવી હોય તો આ આર્ટિકલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધેલી છે, તો ત્યાંથી તમે પૂરી માહિતી વાંચી શકશો અને 2-3 વખત વાંચો એટલે તમને પૂરી માહિતી મળી જશે. મુદ્દાની વાત કરીએ મિત્રો કે કેટલાના વીમા પર કેટલું પ્રીમિયમ તમારે વાર્ષિક ભરવું પડે છે, તો એનું પણ એક આપણે ઉદાહરણથી આપણે સમજીએ મિત્રો કે માની લો કે તમારે 5 લાખનો વીમો લેવાનો હોય અને તમારી ઉંમર જે છે 25થી 30 વર્ષની વચ્ચે હોય તો જ્યારે પણ તમે આ પોલિસી લો છો ત્યારે તમારા વર્ષો જે છે સિલેક્ટ કરવાનો હોય છે કે ભાઈ મારે કેટલા વર્ષ સુધી વીમો ભરવાનો છે. તો તમારી 55 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી, 58 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી અથવા તો 60 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તમારે વીમો ભરવાનો છે, બરાબર. તો માની લો કે તમે આમાં 60 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ભરવાનો વિકલ્પ પસંદ કર્યો છે તો તમારે કેટલું આવશે? 5 લાખ રૂપિયામાં તમારે દર મહિને જે છે તમારા 850થી લઈ અને 1000 રૂપિયાનો અંદાજે તમારો પ્રીમિયમ આવશે દર મહિને, બરાબર. કેટલા વર્ષ સુધી? તો કે ભાઈ 60 વર્ષ તમારા પૂરા થાય ત્યાં સુધી તમારે ભરવાનો રહેશે, પરંતુ 60 વર્ષ પછી પણ તમારો વીમો જે છે એ શરૂ રહેશે 80 વર્ષ સુધી. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે 10 લાખ રૂપિયાનો વીમો તમે જો લીધો હોય તો તમારે 1700થી લઈ અને 2000 રૂપિયા તમારે દર મહિને ભરવાના રહેશે. હવે આમાં તમારે દર વર્ષે બોનસ તમારું જમા થશે તમારા ખાતામાં. કેટલું બોનસ જમા થશે? તો કે ભાઈ 1000ના વીમા દીઠ જે છે 76 રૂપિયા બોનસ મળે છે. તો આપણે માની લો કે 5 લાખનો વીમો લીધો હોય તો તમારા 76 × 500 કરશો એટલે 38,000 દર વર્ષે તમારા ખાતામાં પૈસા જમા થશે, પરંતુ એ તમને મળશે નહીં. એ તમને લાસ્ટમાં જ્યારે પણ તમારી પાકતી મુદત હશે ત્યારે તમને મળશે, અથવા તો પોલિસી ધારકનું મૃત્યુ થયું હોય ત્યારે એ બોનસ મળશે. 5 લાખના વીમા પર તમે માની લો કે 25 વર્ષ તમારો વીમો ચાલ્યો હોય તો આપણે 25 × 38 કરીએ તો એમાં 9 લાખ રૂપિયા જેવું થશે, અને સાથે સાથે જે છે તમે જે 5 લાખનો વીમો લીધો છે એ તમને મળવા પાત્ર રહેશે. તો આમ મળીને ટોટલ જે છે 14.5 લાખ રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. 10 લાખનો વીમો લીધો છે મિત્રો, તો આમાં તમે 10 લાખનો વીમો લીધો છે, બરાબર, અને 20 વર્ષ અંદાજિત જો છે 20 વર્ષ પોલિસી ચાલી હોય તો તમને કેટલા મળશે? તો કે ભાઈ 20 × 76,000 કરીએ આપણે તો ટોટલ કેટલું થશે? 15,20,000 રૂપિયા, અને સાથે સાથે બીજા 10 લાખ રૂપિયામાં ઉમેરીએ તો 25,20,000 રૂપિયા જે છે એ તમને 20 વર્ષે તમારી પોલિસી ચાલુ હોય તો એટલા રૂપિયા મળવા પાત્ર રહેશે. અને માની લો કે 30 વર્ષ પોલિસી ચલાવો છો તો તમને મળશે 32.80 લાખ રૂપિયા. પ્રીમિયમ જે છે તમારે દર મહિને ભરી શકો, દર 6 મહિને ભરી શકો, અથવા તો વર્ષે પણ ભરી શકો છો, પરંતુ વર્ષની અંદર જે છે તમારે તમામ પ્રીમિયમ જે છે એ ભરવું પડશે. બીજી એક ખાસ બાબત છે મિત્રો કે તમારે ક્યાંય પણ કોઈ પણ જિલ્લામાં તમે નોકરી કરતા હોય અને બીજા જિલ્લામાં બદલી થઈ હોય તો તમારી પોલિસી જે છે કોઈ પણ જિલ્લામાં ટ્રાન્સફર થઈ શકશે અને ત્યાંથી જ તમારી પોલિસી જે છે એ તમે હેન્ડલ કરી શકો છો. તો આ પ્રમાણે જે છે તમામ માહિતી મેં તમને આપી દીધી છે મિત્રો. વધારે માહિતી જો ડિટેલમાં જો તમે વાંચવા માગતા હોય તો આ આર્ટિકલ જે છે તો એની લિંક જે છે એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો. કોઈ પણ તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.